ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ છે। છેલ્લા 3 વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતોનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આમ એક બાદ એક આફતોનો સામનો કરી અને હારી ચૂકેલા ખેડૂતોને હવે ફરી એક ચિંતા સતાવી રહી છે। ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું। કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો હતો અને બાદમાં શિયાળુ પાક પર માવઠા પર પડ્યા, જેને કારણે નુકસાન થયું અને હવે ઉનાળુ શરૂઆતમાં ચેકડેમ અને કુવા બોરના તળિયા દેખાઈ જતા ખેડૂતો ચિંતા વધી છે। ધોરાજી પંથકના ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર અને ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે અને અમુક ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે, ત્યારે હાલ પાણી ન હોવાને કારણે ખેડૂતોનું મૂંઝવણ વધી ગયું છે। ખેડૂતોનું કહેવું છે કે વાવેતર સમયે 8 થી 10 હજાર ખર્ચ કર્યો અને હવે પિયત માટેના પાણી ન હોવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોની માંગ છે કે મૂળ જાતિ મોલાતને જીવંત રાખવા માટે થઈ અને તાત્કાલિક ધોરણે નર્મદાના નીર દ્વારા કેનાલ દ્વારા ચેકડેમમાં પાણી ભરી દેવામાં આવે તો ખેડૂતોનો ઉનાળુ પાક બચી શકે। બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, ધોરાજી। મારું નામ દીપકભાઈ છે। અમારો તાલુકો ધોરાજી છે। ધોરાજી વિસ્તારની અંદર અડખે પડખે ગ્રામ્ય વિસ્તારની અંદર પાણીની મુશ્કેલી છે અને ગ્રામ્ય વિસ્તાર તો શહેરી વિસ્તાર જે છે તેના નાના મોટા ચેકડેમ સુકાઈ ગયેલ છે અને બોરના પાણી છે તે ઊંડા જતા રહેલ છે, અમુકને ખૂટી ગયેલા છે। એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે નાના મોટા ચેકડેમ ભરવામાં આવે, જેથી કરી ખેડૂતના તલ, બાજરી કે ઉનાળુ મગફળી એને થોડાક રાહત મળી શકે। અત્યારે ચેકડેમ બધા સુકાઈ ગયેલા છે। ભરવામાં આવે તો 100% લાભ થાય અને નહીં ભરવામાં આવે તો ખેડૂતને નુકસાનીનો પાર નહીં રહે। તમારા નામથી સર? મારું નામ છે લલિતભાઈ માવાણી। ઉનાળાની અંદર અમે તલને, બાજરોને, તલને જાયરોને વાવ્યું છે અને વીઘે એક 10-10 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અને સિંચાઈના પાણીના તળાવને બધું ફેલ છે। સરકાર સિંચાઈના પાણીમાં ધ્યાન દે, બોરને કૂવામાં પાણી નથી। સરકાર ચેકડેમને કાંઈક ભરીને રાહત કરે તો ખેડૂતને ફાયદો થાય, નકર ખેડૂત હાવ ધોવાઈ જવાના છે। તલ છે, મગ છે, બધાને પાણીની જરૂર છે। તો બોરમાં કે કૂવામાં કોઈ જાતનું ટીપું પીવાનું પાણી નથી। સરકાર કાંઈ ધ્યાન દેતી નથી। ચેકડેમ ફેલ છે। ચેકડેમમાં પાણીની વ્યવસ્થા કરે તો ખેડૂત આગળ આવે, નકર ખેડૂત મરી જાય।